सतगुरु शब्द ऐसा लगा जैसे तारी तीर। सतगुरु शब्द ऐसा लगा सदगुरु सदगुरु शब्द ऐसा लगा जैसे कारी तीर। दवा करूं तो रुजत नहीं, घायल मोरा शरीर। दवा करूं तो रुके नहीं भाई। घायल मोरा शरीर। सदगुरु तुम जानत हो तुम लग मेरी दौड़। जैसे कौवा जहाज सूजय ठोर। मेरे मन में तू एक है, तेरे मन में अनेक। शायर ने हंस लागना शायर ने हंस लागना ओ पण हंस ने शायर साईं मुझा मेरू रे करो तो हमको ऐसा संत मिलत है। साईं मुझा मेरू रे करो तो हमको ऐसा संत मिलत। निर्गुण नुमा भरपूर
કીધું કે વેદ ઉપનિષદ ખોલવાનો ટાઈમ નથી, અને ટાઈમ હોય તો સમજાય એમ નથી. એ સરળ હાવ કરીને આપણા ભક્ત કવિઓએ બધું આપણી સમક્ષ મૂકી દીધું. હાવ મફતમાં દીધું ને એટલે કદર નથી. એક ભજનના લાખ લાખ રૂપિયા હોય ને તો હમણાં કદર થાય, પણ હાવ મફત એમના આખું પુસ્તક લખી લખીને લોકોને સેવામાં સમર્પિત કરી દીધું ભક્ત કવિઓએ. અને એની અંતરના ઊંડાણથી નીકળેલી વાણી હોય, કેટલી વેદનાથી લખેલી વાણી હોય. અને તમને બધાને બ્રહ્મમાંથી ખોટી ઓલાથી બચાવવા માટે આ સંતોએ બહુ પ્રયત્ન કર્યા, પણ આપણે એવું ધ્યાન જ નથી દેતા. હજી એટલા બધા બ્રહ્મમાં ભટકી છે. વેશભૂષા જોઈને બહુ જ મૂલ્યાંકન કરી દરેકનું. આવી આટલી વેશભૂષા આ રીતની હોય એટલે આવું હોય, આનું આમ હોય, આનું આમ હોય. ભાઈ એવું કાંઈ નથી હોતું. હમણાં જ કીધું ને તો દિગંબરના દર્શન કરવા હું કામ દગા ખાય બધા. જોગી જગત ભજનમાં આત્માને ઓળખા વિના, તારી ભ્રમણાને બાંધા વિના. એમાં કીધું કાગડો ને કોઈ એક રંગના ભાઈ બધાય દેખાશે હરખા, તને કેટલી માળાઓ આવી છછાઈ છે, પણ તારે જોવું પડે એમાં શું પડ્યું છે. કાગડો ને કોઈ એક જ રંગના, હંસલો ને બગલો એક જ રંગના. આવું આવું ઉદાહરણ આપી આપી સંતો સમજાવવાનો પ્રયત્ન કર્યો. એના ગુણ જોજે તું. ઘણીવાર એવી હાવ વિખરાયેલી વેશભૂષામાં તમને સંતનો દર્શન થાય, વિચારોની એવી ઊંચાઈ હોય. જ્યાંથી ને
સદગુરુ પરમાત્માની આપણા ઉપર મેર થઈ જાય પછી અનુભવ થાય